નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ચાલો નજર કરીએ આજના સમાચાર પર। શાંતિશ્રમ ન્યૂઝની ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો। પાંસદના આંગણે પૂજ્ય ગચ્છાધિપતિશ્રીની નિશ્રામાં દેદ્રાણી પરિવાર દ્વારા અઠ્ઠમ તપની ભવ્યાતિ ભવ્ય આરાધના યોજાઈ। કાંકરેજ પંથકની જીવદયા નગરી ઊણની માતૃભૂમિ અને પાટણને કર્મભૂમિ બનાવી અમદાવાદની ધન્ય ધરાએ વસવાટ ધરાવતા માતૃશ્રી કૈલાશબેન જીતેન્દ્રકુમાર ચંદુલાલ દેદ્રાણી પરિવાર દ્વારા પ્રવર સમિતિના કાર્યવાહક પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય શ્રી અભયદેવ સુરેશ્વરજી મહારાજા તથા પૂજ્ય આચાર્ય શ્રી મોક્ષરત્ન સુરેશ્વરજી મહારાજાની પાવન નિશ્રામાં પ્રાચીન પાંસર જૈન તીર્થના આંગણે 24મા તીર્થકર શ્રી મહાવીર સ્વામીના સાનિધ્યમાં તારીખ 16 થી 19 ડિસેમ્બર સુધી માતૃશ્રી કૈલાશબેન જીતેન્દ્રભાઈ શાહ પાટણવાળા દ્વારા જીવનમાં કરેલ સુકૃતો નિમિત્તે જીવિત મહોત્સવ સહ સામૂહિક અઠ્ઠમ તપ આરાધના યોજાઈ। દેદ્રાણી શાંતાબેન ચંદુલાલ પરિવારના અભાવિક પરિવાર દ્વારા યોજાયેલ અઠ્ઠમ તપની આરાધનામાં 200 જેટલા આરાધકો જોડાયેલ। સૌ આરાધકોનું તારીખ 19ના રોજ આગમન થયેલ અને બાદમાં તપસ્વીઓના અત્તર વાયણા યોજાયેલ। તારીખ 16ના રોજ ભવ્ય સામૈયા સહ પૂજ્ય ગુરુ ભગવંતો સહ સાધ્વી ભગવંતોના પાંસરના આંગણે પ્રવેશ થયેલ। બાદમાં સ્નાત્ર મહોત્સવ ગુરુ ભગવંતોનું પ્રવચન તથા શક્રસ્તવ મહાઅભિષેક યોજાયેલ। રાત્રે સંધ્યા ભક્તિમાં કુમારપાળ મહારાજાની ભવ્ય આરતી યોજાયેલ। પધારેલા સૌને પરિવારના જીતુભાઈ કૈલાશબેન જિગ્નેશભાઈ કમલેશભાઈ જયેશભાઈ આદિ પરિવારજનોએ આવકારેલ। તારીખ 17ના રોજ સવારે પ્રભાત્યા સહ પૂજન અનેરો સ્નાત્ર મહોત્સવ યોજાયેલ। બાદમાં યોજાયેલ સમારોહમાં પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય શ્રી અભયદેવ સુરેશ્વરજી મહારાજાના 62મા વર્ષના દીક્ષા દિવસની ભવ્ય ઉજવણી થયેલ। પૂજ્ય મુનિ ભગવંતોએ પૂજ્ય ગુરુદેવની શાસન સેવાઓને ઉજાગર કરેલ। બાદમાં પૂજ્યશ્રીને કામડી વહોરાવાનો લાભ જયમીનભાઈ સુરત કમલેશભાઈના મિત્ર પરિવારે લઈ ધન્યતા અનુભવેલ। સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રતીક શાહે કરાવેલ। આ અવસરે પૂજ્યશ્રીની નિશ્રામાં ગાંધીનગર ઉપધાન તપની આરાધના કરનાર તપસ્વીની માળારોપણ વિધિ સ થયેલ। રાત્રે માતૃ પિતૃ સુકૃત ઉપકાર સ્મરણોત્સવ કાર્યક્રમમાં માતૃ પિતૃના ઉપકારમાં ભાવ વિભોર કરનાર કાર્યક્રમ સંગીતકાર કૃણાલ સુરાણીના સંગીતના તાલ સાથે પંડિત વર્ય હિતેશભાઈ ડોસલિયાએ સુંદર રીતે કરાવેલ। સંગીતના તાલ સાથે ત્રણેય ભાઈઓ તથા પરિવારજનોએ માતા પિતાને આવકારી સ્ટેજ ઉપર સ્થાન ગ્રહણ કરાવેલ। દેદ્રાણી કૈલાશબેન જીતેન્દ્રભાઈ પરિવારના જિગ્નેશભાઈ સોનલબેન કમલેશભાઈ આરતીબેન જયેશભાઈ મૌસમીબેન તેમજ હર્ષ રોનિત ધૈર્ય મોક્ષિત યશવી પ્રેયા આદિ સૌએ માતા પિતાની અનેરી ભક્તિ કરી અક્ષતથી વધામણા કરેલ। કૈલાશબેન તેમજ જીતુભાઈને ત્રણેય પુત્ર વધુઓ તથા બાળકો દ્વારા આભૂષણ અર્પણ કરાયેલ। માતા પિતાએ પોતાના પુત્રો પુત્ર વધુઓ તેમજ બાળકોને ખોળામાં લઈ અશ્રુની ધારા સ ભાવ વિભોર બની ગયેલ। તેમજ જીતુભાઈની બહેનો તારાબેન પ્રેમચંદભાઈ શાહ તેમજ રમીલાબેન અશોકભાઈ શાહ આદિ પરિવારજનો તથા કૈલાશબેનના ભાઈઓ ધીરુભાઈ ભરતભાઈ વસંતભાઈ બિપિનભાઈ જિગ્નેશ પરિવારજનો દ્વારા અનેરી વધામણી થયેલ। પરિવારના વડીલ બંધુ એવંતીભાઈ શાહ શિહોરી જસવંતલાલ શાહ પાટણ આદિ પરિવારજનો દ્વારા અક્ષતથી વધામણા થયેલ। સભામાં બેઠેલા લોકોએ પોતાના માતા પિતાને યાદ કરી વંદના કરેલ તો કેટલાક ત્યાં જ અક્ષતથી વધામણા કરેલ। તારીખ 18ના રોજ સવારે શ્રી 108 પ્રાશ્વનાથ પૂજન યોજાયેલ, જેમાં સૌ જોડાયેલ આરાધકોની પ્રભાવનામાં
સૌએ ઉદારતાથી લાભ લીધેલ અને સામૂહિક ₹600ની આરાધકોને પ્રભાવના થયેલ તેમજ યાત્રિકોની આયોજક પરિવાર દ્વારા બ્લેન્કેટ અર્પણ થયેલ તેમજ 15 ગ્રામ ચાંદીના સિક્કાથી બહુમાન થયેલ. તારીખ 19ના રોજ તપસ્વીઓના જાજરમાન પારણા યોજાયેલ, જેમાં સૌ તપસ્વીઓનું પારણા મંડપમાં આગમન થયેલ. પૂજ્ય ગુરુ ભગવંતના માંગલિક બાદ સૌ પારણા કરવા પધારેલ, જ્યાં દેદરાણી પરિવારજનોએ આરાધકોને આવકારેલ. પરિવારની કુળ દીપિકા પ્રેયા જયેશભાઈ શાહે પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય શ્રી કુલચંદ્ર સુરીજી કેસી મહારાજની પાવન નિશ્રામાં શ્રી ગૌતમ સ્વામી જૈન સંઘના આંગણે કરેલ ઉપદાન તપની આરાધનાની પ્રથમ માળારોપણના અવસરની અનુમોદનાર્થે અઠ્ઠમ તપની અનેરી આરાધના યોજાયેલ. પરિવારના વડીલ શાસન સેવક જીતુભાઈ શાહ જેઓ છેલ્લા 40 વર્ષથી પગમાં ચપ્પલનો ત્યાગ કરી સતત શાસન પ્રભાવવાનું કોઈ પણ કાર્ય હોય, અનુષ્ઠાન હોય, ગમે તે સમુદાયના ગુરુ ભગવંતો હોય કે સાધ્વી ભગવંતો, જીતુભાઈની રસોડા વિભાગની સેવા અનેરી હોય. ઓછા ખર્ચે કરકસરથી સારું અને ઉમદા દ્રવ્યોથી સૌની અનેરી ભક્તિ થાય તેને પ્રથમ પ્રાયોરિટી આપી જીતુભાઈ હર હંમેશા દરેક પ્રસંગોમાં ખડે પગે સેવાઓ આપે છે, જેને કોઈ ભૂલી શકે તેમ નથી. પરિવારના પુત્રો જિગ્નેશભાઈ, કમલેશભાઈ, જયેશભાઈ આદિ પરિવારજનોએ માતા પિતાએ શાસનમાં અનેક સુકૃતોને ઉજાગર કરવા તેમજ શાસનમાં કાર્યોમાં હર હંમેશ નિસ્વાર્થ ભાવે આપેલ સેવાઓની અનુમોદના અર્થે ભવ્ય અઠ્ઠમ તપની આરાધનાનું આયોજન કરેલ, જેમાં યાત્રિકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન રહે તેનો પૂરેપૂરો પ્રયાસ તેમના અને તેમના મિત્ર સર્કલ દ્વારા થયેલ. ભક્તિ ભાવનામાં સૌ પરિવારજનો તથા આરાધકો પરમાત્માની અનેરી ભક્તિ નાચ ગાન રમઝટ સાથે કરેલ. આયોજક પરિવાર દ્વારા દરેક યાત્રિકોને પ્રતિદિન પરમાત્મા ભક્તિ માટે ફૂલ, ફળ, નૈવેદ્ય આદિ અર્પણ થયેલ તેમજ પરિવાર દ્વારા પૂજ્ય ગચ્છાધિપતિના 75 વર્ષની ઉજવણી સ્વરૂપ અભય કળશમાં ઉમદા લાભ લીધેલ તેમજ પાંસર ભોજનાલયમાં સારો લાભ લીધેલ અને પરિવાર દ્વારા ભવિષ્યમાં વધુમાં વધુ પ્રભુ ભક્તિ કરવાનો દ્રઢ સંકલ્પ કરેલ છે. ધન્ય છે જીન શાસન અને જીન શાસનના આવા પરિવાર પ્રેમીઓને.